आज की बड़ी खबर डभोई के कायावरोहण से सामने आई है, जहां पर एक किसान की जान साइबर ठगी ने ले ली है। जी हां, ये खबर बिल्कुल सच्ची है। साइबर फ्रॉड की वजह से एक किसान अतुल पटेल ने आत्महत्या कर दी है। बीते 3 दिनों से साइबर फ्रॉड अतुल पटेल को परेशान कर रहे थे। तब इस मामले के मद्देनजर परिवार ने मीडिया के साथ बातचीत कर ज्यादा जानकारी दी है। बीते 3 दिनों से अतुल पटेल काफी ज्यादा परेशान थे। उन्होंने आत्महत्या कर ली। जब उनका मोबाइल परिजनों ने चेक किया तब उन्हें पता चला कि साइबर फ्रॉड की वजह से परिवार इस वक्त सदमे में है। साइबर फ्रॉड की वजह से अतुल पटेल ने आत्महत्या कर ली है। तब आरोपियों को फांसी की सजा सुनाई जाए, ऐसी मांग परिवार साझा कर रहा है। तब आपको बता दें कि आत्महत्या करने वाले अतुल पटेल जो है वो खेती बाड़ी कर परिवार का गुजरान चला रहे थे। पुलिस ने इस मामले के मद्देनजर शिकायत दर्ज की है और जो सबूत मिले हैं उसके बिना पर आगे कार्रवाई भी शुरू कर दी है। રાજેશભાઈ છે, હું કાયાવરણ ગામમાં રહું છું। એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા। એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને। 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા, કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય। અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ના। એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું। પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે। તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા। દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા। એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે, જેના કારણથી કોઈ બીજા જોડે આ જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે। અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, FIR કરવાના છે। એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે, એ જ અમારી પ્રેરણા છે। મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે। બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।